બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે। જાન્યુઆરી મહિનામાં અમદાવાદના બે ટોચના બિલ્ડરોને ત્યાં દરોડા પડ્યા હતા અને એ દરોડાની તપાસ મહદ અંશે હવે પૂર્ણ થઈ રહી છે। આવકવેરા વિભાગને 50 થી 55 કરોડનો દલ્લો મળી આવ્યો છે। દીપ અને કામેશ્વર બિલ્ડરને ત્યાં અસંખ્ય સ્થળો ઉપર દરોડા પડ્યા હતા, ત્યારે 60 લોકરમાંથી 50 લોકર ઓપરેટ થયા છે। 17 કરોડની રોકડ રકમ પણ મળી આવી છે કે જેને કબજે કરવામાં આવી છે, ત્યારે 33 થી 35 કરોડના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે। કરોડોના બેનામી વ્યવહારોના દસ્તાવેજો પણ હવે કબજે કરાયા છે। 20 જાન્યુઆરીના રોજ પડેલા આ દરોડા અને એ દરોડામાં હવે મહદ અંશે તપાસ પૂર્ણ થતી જોવા મળી રહી છે। આ વ્યવહારોના દસ્તાવેજો હવે કબજે કરાયા છે। હજુ પણ બેનામી વ્યવહારોનો આંક વધવાની સંભાવના છે। તો દીપ અને કામેશ્વર બિલ્ડર કે જ્યાં 20 જાન્યુઆરીના રોજ દરોડા પડ્યા હતા, જેની તપાસ હવે મહદ અંશે પૂર્ણ થઈ રહી છે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। સીધા જઈશું મૌલિક પાસે। મૌલિક, જણાવશો કે હવે તપાસ પૂર્ણ થવાની તૈયારીમાં છે, ઘણા લોકર્સ મળ્યા છે અને હજી બેનામી સંપત્તિ મળી આવે એવી શંકા પણ છે, શું છે વધુ વિગતો મૌલિક? બિલકુલ જય, જે રીતે 1 મહિના પહેલાં શહેરના બે ટોચના બિલ્ડર છે દીપ અને કામેશ્વર બિલ્ડર, તેને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। લગભગ આ બંને જે બિલ્ડર છે તેના 40થી પણ વધારે સ્થળો પર 100થી પણ વધુ અધિકારીઓ છે તેમના દ્વારા દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। દરોડાની કાર્યવાહી છે અત્યારે ઓલમોસ્ટ પૂર્ણ છે તે થઈ છે અને ઇન્કમટેક્સ વિભાગના જે સૂત્રો છે તેમના પાસેથી માહિતી જે મળી છે તે પ્રમાણે 50 થી 55 કરોડનો દલ્લો છે તે ઇન્કમટેક્સ વિભાગને મળી આવ્યો છે। એટલે મોટો જે આંકડો છે તે સામે આવ્યો છે ઇન્કમટેક્સ વિભાગના દરોડાની કાર્યવાહી અને ત્યારબાદ આ પ્રમાણેનો આંકડો છે તે સામે આવ્યો છે। સાથે જ 60 જેટલા જે લોકર છે તેમાંથી 50 જેટલા લોકર છે તે ઓપરેટ થયા હોવાનું પણ સામે છે તે આવ્યું છે। ઇન્કમટેક્સ વિભાગની દરોડાની કાર્યવાહી ઓલમોસ્ટ પૂર્ણ થઈ છે, ત્યારે જે આંકડો છે તે સામે આવ્યો છે તે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગે આ દરોડાની કાર્યવાહી દરમિયાન 17 કરોડથી પણ વધારેની જે રોકડ રકમ છે તે પણ કબજે કરી છે અને 33 થી 35 કરોડ રૂપિયાના દાગીના છે તે પણ કબજે કર્યા છે। એટલે ઇન્કમટેક્સ વિભાગ જે તે સમયે જ્યારે દરોડાની કાર્યવાહી કરી હતી ત્યારે લગભગ 4 થી 5 દિવસ સુધી સતત અધિકારીઓ છે આ જે બંને બિલ્ડર છે તેમના રહેણાંક વિસ્તાર હોય, ઓફિસ હોય કે પછી અન્ય જગ્યા હોય ત્યાં દરોડાની કાર્યવાહી છે તે કરી રહ્યા હતા અને તેના પાછળનું કારણ એ હતું કે મોટા પ્રમાણમાં જે બેનામી વ્યવહારના દસ્તાવેજ છે તે મળી આવ્યા હતા, રોકડ રકમ છે તે મળી આવી હતી અને તેના જ કારણે દરોડાની કાર્યવાહી છે તે ખૂબ લાંબી ચાલી હતી। ત્યારે હવે જે માહિતી મળી છે તે પ્રમાણે 17 કરોડ જેટલા રોકડ રકમ છે તે આ દરોડાની કાર્યવાહીમાં મળી છે। 33 થી 35 કરોડ રૂપિયાના દાગીના છે તે પણ આ દરોડાની કાર્યવાહીમાં જે જપ્ત છે તે કરવામાં આવ્યા છે। સાથે સાથે 60 જેટલા લોકરની વિગત ઇન્કમટેક્સ વિભાગને મળી છે અને તેમાંથી 50 જેટલા જે લોકર છે તે ઓપરેટ થયા હોવાનું પણ સામે આવ્યું છે। જો કે હજુ પણ જે બેનામી વ્યવહારો છે તેનો આંકડો વધી શકે છે, કારણ કે હજુ પણ તપાસ છે તે પૂર્ણ થવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે રોકડ રકમ મળી છે, દાગીના મળ્યા છે ને ઇન્કમટેક્સ વિભાગને જે દસ્તાવેજો મળ્યા છે, ત્યારે હજુ પણ બેનામી વ્યવહારો છે તેનો આંકડો કરોડોમાં છે તે જઈ શકે છે। જય મૌલિક, મહત્વની બાબત એ છે કે હજી બેનામી વ્યવહારોના દસ્તાવેજો જે કબજે કરાયા છે એની પણ ચકાસણી થશે, એટલે આંકડો તો હજુ વધી શકે એમ છે મૌલિક? બિલકુલ જય, કારણ કે જે રીતે ઇન્કમટેક્સ વિભાગે સતત 4 થી 5 દિવસ સુધી શરૂઆતમાં જે ઓફિસ હોય, રહેણાંક જે આ બિલ્ડરના વિસ્તાર હોય ત્યાં 40 થી પણ વધારે જે સ્થળો પર કાર્યવાહી કરી હતી અને ત્યાંથી મોટા પ્રમાણમાં જે હિસાબી દસ્તાવેજો છે, બિનહિસાબી દસ્તાવેજો છે તે મળી આવ્યા છે અને તેની પણ તપાસ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે તે દસ્તાવેજોની તપાસમાં પણ કરોડોના બેનામી વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ ચોક્કસથી જોઈ શકાય, પરંતુ અત્યાર સુધીની જે તપાસ છે તેમાં જે વિગત સામે આવી છે તે પ્રમાણે મેં કહ્યું તેમ 17 કરોડ રૂપિયા જેટલી રોકડ રકમ અને 33 થી 35 કરોડ રૂપિયાના
દાગીના છે તે જપ્ત કરવામાં આવ્યા છે, સાથે સાથે 60 જેટલા લોકર છે તે પણ મળી આવ્યા છે અને તેમાંથી 50 લોકર છે તે ઓપરેટ થતા હોવાનું પણ જી. ઇન્કમ ટેક્સ વિભાગના જે સૂત્રો છે તેમના પાસેથી માહિતી મળી છે તે સામે આવ્યું છે. જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ. તો ઇન્કમટેક્સ વિભાગ કે જેણે દીપ બિલ્ડર અને કામેશ્વર ગ્રુપને ત્યાં 20 જાન્યુઆરીના રોજ જે દરોડા પાડ્યા હતા એ તપાસ હવે પૂર્ણ થવાને તૈયારીમાં છે. અત્યાર સુધીમાં આશરે 55 કરોડનો દલ્લો ઇન્કમટેક્સ વિભાગને મળી ગયો છે, ત્યારે આવકવેરા વિભાગને 50 થી 55 કરોડ જેટલી રૂપિયાની બેનામી આવક જે હતી એ મળી ગઈ છે. હવે હજી પણ આ તપાસ ચાલી રહી છે, ભલે પૂર્ણ થવાની તૈયારીમાં હોય પણ જે તમામ દસ્તાવેજો છે એ દસ્તાવેજોની પણ હવે ચકાસણી કરવામાં આવશે, કારણ કે દસ્તાવેજો બેનામી છે તો એ દસ્તાવેજોની અંદર આવેલા વ્યવહારો પણ બેનામી નીકળી શકે છે. કુલ 50 જેટલા લોકર કે જે ઓપરેટ થયા હોવાનું પણ સામે આવ્યું છે.